આજના વિડીયોમાં આપણે ડિજિટલ માર્કેટિંગ વિશે વાત કરીશું। ડિજિટલ માર્કેટિંગ શું છે, ડિજિટલ માર્કેટિંગ કરવાથી શું શું ફાયદા થાય, ડિજિટલ માર્કેટિંગ કરવાથી આપણી જોડે શું શું ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે, બધી જાણકારી હું તમને આજના વિડીયોમાં આપીશ। તો વિડીયોમાં આગળ વધવે એ પહેલા કહી દઉં કે હું અત્યારે હાલમાં ડિજિટલ માર્કેટિંગમાં જોબ કરું છું, એટલા માટે જ આ વિડીયો બનાવું છું, જેથી કરીને વધારે લોકોને જોબ મળી શકે અથવા વધારે ને વધારે લોકો ડિજિટલ માર્કેટિંગ વિશે જાણી શકે। ચાલો જાણીએ ડિજિટલ માર્કેટિંગ શું છે, શા માટે જરૂરી છે અને આપણા માટે શું શું ઓપોર્ચ્યુનિટી છે ડિજિટલ માર્કેટિંગમાં। ડિજિટલ માર્કેટિંગ શું એની બેસિક જાણકારી લઈએ તો ડિજિટલ માર્કેટિંગ એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસને પ્રમોટ કરવી। પહેલાના સમયમાં જે છે માર્કેટિંગ ખાસ કરીને ઠીક છે મિત્રો રેડિયો દ્વારા અથવા ચેનલો દ્વારા અથવા ઠીક છે મિત્રો જે છે હોલ્ડિંગ લગાવીને જ કરવામાં આવતી હતી, પણ હવે ટાઈમ આવી ગયો છે સોશિયલ મીડિયાનો। આપણે એક એક્ઝામ્પલ રીતે સમજીએ કે તમે ગૂગલમાં જઈને સર્ચ કરો છો નિયરમાં કોઈ નજીકમાં કોઈ પણ સૌથી સારામાં સારી હોટલ, તો જે સૌથી પહેલી હોટલ આવે એ પણ ડિજિટલ માર્કેટિંગ છે। તમે ઇન્સ્ટાગ્રામમાં ઠીક છે મિત્રો રીલ જોતા હોય અને વચ્ચેમાં કોઈ કોર્સની ઠીક છે મિત્રો એડ આવે તો એ પણ એક ડિજિટલ માર્કેટિંગમાં જ આવે છે। એકદમ સરળ રીતે સમજીએ તો માર્કેટિંગ ત્યાં થાય છે જ્યાં લોકો હોય છે ને જ્યાં ઇન્ટરનેટ હોય છે। ચાલો હવે સમજીએ કે ડિજિટલ માર્કેટિંગ શા માટે જરૂરી છે। આજકાલ આપણે જોઈએ તો બધા લોકો છે ઇન્ટરનેટ ઉપર આપણને જોવા મળે છે। આપણે કાંઈ પણ વસ્તુ સર્ચ કરવું હોય તો આપણે ગૂગલમાં જઈને સર્ચ કરીએ છીએ। આજના સમયમાં કોઈ પણ બિઝનેસ છે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર નથી તો એ પોતાને ખોઈ શકે છે, ઠીક છે મિત્રો। જે છે બીજા જે બિઝનેસ ડિજિટલ માર્કેટિંગમાં છે એનાથી એ બિઝનેસ થોડો ઓછો પ્રોફિટ કરશે અથવા ઠીક છે મિત્રો એ ઓછું જોવા મળશે, અને ખાસ કરીને જે પણ બિઝનેસ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે એ પોતાને વધારે લોકો સુધી પહોંચી શકશે, જે પોતાની સર્વિસ છે વધારે લોકોને આપી શકશે અથવા પોતાનું જે પણ પ્રોડક્ટ છે એને વધારે લોકો સુધી પહોંચાડી શકશે। ડિજિટલ માર્કેટિંગની તાકાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસને એ લોકો સુધી પહોંચાડી શકો છો કે જે લોકોને ખાલી તમારા પ્રોડક્ટ કે સર્વિસની જરૂર છે। હવે મિત્રો આપણે ડિજિટલ માર્કેટિંગના થોડા પ્રકાર વિશે વાત કરવી, એ પછી હું તમને એની ઓપોર્ચ્યુનિટી વિશે પણ વાત કરીશ। સૌથી પહેલું છે SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન। આની મદદથી તમે તમારી વેબસાઇટને ગૂગલમાં સૌથી પહેલા નંબરે રેન્ક કરી શકો છો। બીજા નંબરનું છે સોશિયલ મીડિયા માર્કેટિંગ। આમાં તમે ઠીક છે મિત્રો ઇન્ટરનેટની મદદથી ફેસબુક કે યુટ્યુબમાં રીલ કે એડ ચલાવી શકો છો અથવા તમે તમારા કેમ્પેનને પણ ચલાવી શકો છો। બીજા નંબરનું છે મિત્રો કોન્ટેન્ટ માર્કેટિંગ। કોન્ટેન્ટ માર્કેટિંગની મદદથી તમે લોકોને ઠીક છે મિત્રો વ્લોગ લખી શકો છો, આર્ટિકલ લખી શકો છો, વિડીયો બનાવીને લોકોને જાણકારી આપી શકો છો, વેલ્યુ આપી શકો છો। પછી આવે છે મિત્રો ઈમેલ માર્કેટિંગ। આમાં તમે ઠીક છે મિત્રો તમે તમારા કસ્ટમરને મેલ કરી શકો છો, એમની જોડે સારા એવા સંબંધો બાંધી શકો છો, તમારા જે પણ પ્રોડક્ટ કે સર્વિસની જાણકારી હોય તમે ઈમેલ દ્વારા મોકલી શકો છો। અને પછી છે મિત્રો અફિલિયેટ માર્કેટિંગ। આની મદદથી તમે બીજાના પ્રોડક્ટને વેચીને એમાંથી કમિશન મેળવી શકો છો અથવા થોડા ઘણા પૈસા કમાઈ શકો છો। અને પછી છે મિત્રો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ। આની મદદથી તમે ઠીક છે મિત્રો સોશિયલ મીડિયા દ્વારા ઇન્ફ્લુએન્સર દ્વારા ઠીક છે મિત્રો તમારા પ્રોડક્ટ કે સર્વિસને તમે પ્રમોટ કરાવી શકો છો અને વધારે લોકો સુધી પહોંચાડી શકો છો। એ પછી મિત્રો આવે છે મોબાઈલ માર્કેટિંગ। આમાં તમે ઠીક છે મિત્રો એપ્લિકેશન મદદથી અથવા નોટિફિકેશન મદદથી અથવા મેસેજ કરીને લોકો સુધી પહોંચી શકો છો। પછી આવે છે મિત્રો SEM, સર્ચ એન્જિન માર્કેટિંગ, ઠીક છે મિત્રો। આની મદદથી ઠીક છે મિત્રો તમે ગૂગલ દ્વારા અથવા એડ ચલાવી શકો છો। તો મિત્રો આમાં આપણે જે પણ ઠીક છે પૈસા આલીને જે પણ એડ ચલાવે છે બધું SEM માં આવે છે। તો આ વગર બીજા ઘણા બધા પ્રકાર છે જેમાં વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ઠીક છે વેબ ડેવલપર, એ બધું તમને આના પછીના વિડીયોમાં વધારે ડિટેલમાં જાણકારી આપીશ। મેં તમને જે બધા પ્રકાર કીધા એ બધા પ્રકાર અત્યારે મેં તમને શોર્ટમાં સમજાવ્યા છે, પણ હું એની પર પણ ડિટેલમાં વિડીયો બનાવીને તમને જાણકારી આપીશ કે આની મદદથી આ કરાય, આ ઠીક છે મિત્રો આ પ્રકારથી આ થઈ શકે। ધારો કે સોશિયલ મીડિયા માર્કેટિંગ કીધું તો સોશિયલ મીડિયા માર્કેટિંગમાં શું શું આવે બધું ડિટેલમાં આના પછીના વિડીયોમાં હું તમને જાણકારી આપીશ। તો મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારા આના પછી જે પણ વિડીયો આવે એની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે। ચાલો મિત્રો વાત કરવી કે તમે ડિજિટલ માર્કેટિંગ શીખો છો તો તમારી માટે કરિયરમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે અને તમને કઈ કઈ પ્રકારની જોબ અથવા નોકરી મળી શકે છે। સૌથી પહેલું છે મિત્રો SEO એક્ઝિક્યુટિવ, બીજા નંબરનું છે સોશિયલ મીડિયા માર્કેટિંગ અથવા સોશિયલ મીડિયા મેનેજર બની શકો છો, બીજા નંબરે છે તમે PPC એક્સપર્ટ બની શકો છો, ઠીક છે મિત્રો તમે કોન્ટેન્ટ રાઇટર બની શકો છો, તમે ડિજિટલ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ બની શકો છો, તમે ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ બની શકો છો, તમે ઈમેલ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ બની શકો છો। આ વગર પણ ડિજિટલ માર્કેટિંગમાં બીજી ઘણી બધી
ઓપોર્ચ્યુનિટી છે એના વિશે પણ હું આગળના વિડીયોમાં વાત કરીશ. હવે મિત્રો વાત કરવી કે તમે ડિજિટલ માર્કેટિંગ શીખી ગયા તો તમને શરૂઆતમાં કેટલો પગાર અથવા સેલેરી મળે છે. જો તમે શરૂઆતમાં ઠીક છે મિત્રો શરૂઆત જ કરો છો તો તમને 15 થી 20 હજાર તો આરામથી મળી જાય છે. અને તમને થોડું ઘણું વધારે સારું ડિજિટલ માર્કેટિંગ આવડે છે અને થોડું ઘણું સારું નોલેજ તો તમને 30-35 હજાર સુધી પણ શરૂઆતમાં તમને ઠીક છે મિત્રો જે છે પગાર અથવા સેલેરી મળી શકે છે. બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ તે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. તમારી માટે હું આવા જોરદાર વિડીયો લાવતો રહું છું.